રાજકોટના લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે। લોકમેળો લંબાવવાની રાઇડ સંચાલકોએ માંગ કરી છે। ત્યારે તો વરસાદના કારણે રાઇડ્સના સંચાલન પર અસર થઈ છે અને એક દિવસ સમય વધારવામાં આવે તો નુકસાનીની ભરપાઈ થઈ શકે છે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે એક દિવસ લોકમેળો વધારે તેનો સમય વધારાય છે કે કેમ। હવે અમારે એક કલેક્ટર સાહેબને એક નમ્ર વિનંતી છે, એક અરજ છે અમારી કે એક તો આ વખતે 1.5 દિવસ લોકમેળો મોડો ચાલુ થયો છે, એટલે એક નમ્ર વિનંતી છે કે અમને મિનિમમ એક દિવસ તો મિનિમમ અમને વધારી આપે, જેથી કરીને અમારે જે કંઈ આ વરસાદી વાતાવરણના કારણે અમારો ધંધો નથી થયો, 1.5 દિવસ લેટ થયો છે, અમારે કંઈ ધંધો નથી થયો, તો જે અમને થોડો ઘણો સાથ સહકાર મળે એવી કલેક્ટર સાહેબ પાસે અમારી નમ્ર અરજ છે। અરે નુકસાન તો ઘણું ગયું છે, એનો તો કોઈ એન્ડ જ નથી, પણ આપણે બનતી કોશિશ એવી અમારે કરવી છે કે જો એક દિવસ વધારી દઈએ તો જેટલું અમને નુકસાન બચે એટલું આપણે બચાવવાનો પ્રયત્ન કરવો છે કે અમને એક દી વધારી દો। એનું કારણ એની પાછળ કારણ એ છે કે એક દોઢ દી મેળો બંધ રહ્યો શરૂઆતમાં, અને અત્યારે જો એક દી અમને આપી દઈએ તો અમારી જે નુકસાન છે અને આવતા વર્ષનું જે બંધ રહ્યો તો એની ભરપાઈ અમારે થઈ જાય।